હનુમાનજીને ભગવાન ગળે લગાડે છે. રામે કીધું તું મને લક્ષ્મણ કરતા વધારે ડબલ પ્રિય, લક્ષ્મણ કરતા ડબલ વાલો. લક્ષ્મણજીને અંદર ઈર્ષા થઈ. 14 વર્ષથી હું જાગું છું, 2 મિનિટ પહેલા આવ્યો વાંદર અને મારો ભાઈ મારી સામે કહે છે કે મને બહુ ડબલ પ્રિય. આમાં એવું શું છે? પણ એ આપણી ઘોડે બહાર ઈર્ષા ન કરી, કોઈની ન કરી, અંદર ઉતર્યા. મારામાં એવી શું ખામી છે? આપણે કોકની ઈર્ષા કરીએ, કોકના માટે બળેતરા કરીએ. ત્યારે હનુમાનજી અંદર ઉતર્યા. લક્ષ્મણજી, આમાં એવી શું શક્તિ છે, શું તાકાત છે? મારો ભાઈ શું આમાં જોઈ ગયા? પરમાત્મા અંતર્યામી, ખબર પડી ગઈ કે મારા નાના ભાઈને તકલીફ થઈ છે. રામે હનુમાનને કહ્યું, ભાઈ અમે સીતાજીની ખોજ કરીએ છીએ, તમને કઈ સમાચાર હોય તો કહો. હનુમાને કહ્યું, આ પહાડ પર એક વાનર રહે સુગ્રીવ નામનો, બહુ મોટી વાનર સેના લઈને બેઠો છે. એને બી આવી તકલીફ છે. ઘાયલની ગતિ ઘાયલ જાણે. એની બી ઘરવાળીને કોઈ લઈ ગયું છે, એ બી દુઃખી છે. તમારી ઘરવાળીને કોઈ લઈ ગયું છે, બે દુઃખી છો. બે એકબીજાને મદદ કરો તો જ આ સમાજ ચાલે, તો જ આ દેશ ચાલે. પોતાની સોસાયટી પોતાની નાચમાં ખેંચો ને તો રાવણ જેવી દશા થશે. રાવણ પોતાનું જ ખેંચવા મળ્યો, ઉકલી ગયો ને બધાને લેતો ગયો. સુગ્રીવ દુઃખી છે, આપ એને મદદ કરો, આપ એને મદદ કરે. એના દુઃખને તમે સાંભળો, તમારા દુઃખને સાંભળે. મિત્ર એને કહેવાય ને, એની સાથે મિત્ર કરીએ. આવા ટાઈમે દુઃખમાં ખબર પડે કોણ આપણું, કોણ પરાયું, કોણ દુશ્મન, કોણ મિત્ર, કોણ માં, કોણ બાપ, કોણ દીકરો. દુઃખમાં જ ખબર પડે. ઉપર રહેશે. ભગવાનને કહા તો નીચે લેકે આવો. હનુમાનજીને કહા તમને મળવા માટે લોકો ઘર બહાર છોડીને બા બની જાય છે. આ માન એટલો ઊંચા ચડ્યો અને પછી નીચે લાવવાનો, તમે જ ઊંચા ચલો ને. ભગવાનને કામ થક ગયે, કોઈ બાત નહીં. મારુતિ વેન, मारुति गाड़ी में बेही जाओ. लक्ष्मण जी की क्या से बोला, आ रही ने मारुति, मारा खंबे बे आओ उपाड़ू. लक्ष्मण जी कीधुं हजी आपणे 1 वर्ष काढवानो छो. आ वांदराने कोई भरोસો हेठा पड़जो तो टांग पग तूटशे. आ दवाखाना नथी, जंगल में कोण दवाखानु खोले भाई? रामे कीधुं ए वात तो बराबर छे पण अमे थाकी गया छे. बोले हूँ शुं ने बेही जाओ. बेने खंबे बेसाड्या. जय श्री राम करीने ऊपर बन्ने ने उतार्या. उतरता लक्ष्मण जी हनुमान जी रामना चरण में पड़ी गया. लक्ष्मण जी भगवान ने कहा क्या बात है भाई? रोई पड़ा हो लक्ष्मण जी. आपने कहा था ने तुम ते अधिक लक्ष्मण से दूना, लक्ष्मण करता डबल. साची बात. क्या हूँ शेष नारायण न होता, खाली तमने उठाई सकूं. धन्य अंजनी ना छोकरा ने આપણે બેયને ઉઠાવી ગયો. નર નારાયણ ને ઉઠાવી શક્યા કારણ કે શંકર છે, શેષ ને તો ગળામાં ફેરવે છે. લક્ષ્મણજીની શંકા દૂર થઈ. સુગ્રીવને હનુમાનજી પગ પકડ, બેડો પાર થઈ જશે. ગુરુ જ ઓળખાણ કરાવે ભગવાનની. હો હા, મારી માં, તમારો બાપ, તમારો ભાઈ ગમે એટલો વિદ્વાન જ્ઞાની બહુ ભણી ગયેલો, કોઈ તમને ભગવાનની ઓળખાણ નહીં કરાવી શકે. ગુરુ કરાવી છે. गुरु ज भगवान ने ओळखाण करावे. सुग्रीवे भगवान ने प्रणाम कर्या. भगवान ने गले लगाड़ी मित्र कहो. मित्र कहीने बोलाव्यो. हनुमान जी अग्नि स्वरूप प्रगट कर्यो. राम ने सुग्रीव ने बन्नेनी मित्रता अग्नि साक्षी करावी. जब लग्न थाय ने पति पत्नी ना अग्नि साक्षी में पछी ज्यां मृत्यु ना आवे छूटू नहीं पड़ातो, एने ज पति पत्नी कहेवाय. 4 महीने 6 महीने छूटा थाय ने पेलो एना बापना घर ने पेलीनी माना घरे रे, ये कोई लगन नहीं, ये ओળી कहेवाय. लगन एने ज कहेवाय. अग्नि पक्षी में 4 फेरा फर्या पछी पूरुं थई गयुं छे. अर्थ धर्म काम ने मोक्ष छेल्लो दरवाजो होय साहेब. सुग्रीव ने अग्नि नी साक्षी राम ना मित्र बन्या. हनुमानजीए बन्ने ने मेळवी दीधा. हनुमान नु काम ज आ. सूर्यनारायण भगवान पासे हनुमानजी भणता था. भणतर पूરું થયું એટલે ગુરુને દક્ષિણા આપવી પડે, કારણ કે સ્કૂલમાં કોલેજમાં ફી હોય, સાધુ સંતોની ફી ન હોય, કથાની ફી ન હોય. કથાની ફી રાખે તો એને વેપાર કહેવાય. સાંભળનારને કલ્યાણ ન થાય ને કરનારનું ન થાય. પૈસા આપીને કથા ન કરાવાય, પૈસા લઈને કથા કરાય નહીં. આની દક્ષિણા હોય.
हनुमान जी बोला गुरुदेव आपने शू दक्षिणा आपो, आपने मुझे पढ़ाया, मांगो क्या चाहिए। सूर्यनारायण ने कहा મને દક્ષિણા આપવા માંગો। બોલે હા સાંભળો, મારો એક દીકરો છે સુગ્રીવ, ખબર નહીં બંને ભાઈઓને એવો લડાઈ ઝઘડો થયો છે તે એને ક્યાંય ચેનથી રહેવા જ નથી દેતો વાલી, અને ડરનો માર્યો બધે ફર કરે છે। જો મને ગુરુ દક્ષિણા આપવા માંગતા હો તો મારા દીકરાની રક્ષા કરો અને મારા દીકરાને રામ સુધી પહોંચાડી દો। ગુરુ આને જ કહેવાય જે ભગવાનને મળવાનો રસ્તો બતાવે। પછી હનુમાનજી ઘેરે નથી ગયા હો ભાઈ, બસ તથાસ્તુ, ગુરુ દક્ષિણામાં હું તમારા દીકરાને રામ સુધી નહીં પગાડું ત્યાં હું ઘેરે પાછો નહીં વળું। 12 વર્ષની ઉંમરે ગયા હતા અને 460 વર્ષ સુધી સુગ્રીવ પાસે રહ્યા, ઘેરે નથી ગયા। 460 વર્ષ પછી હનુમાનજી સુગ્રીવને રામ સાથે મળ્યું, ગુરુની દક્ષિણાથી મુક્ત કરી દીધા, ગુરુના ઋણમાંથી મુક્ત થયા। ગુરુએ સેવા બતાવી હતી, કરી બતાવી, સુગ્રીવને રામ સાથે મેળવી દીધા। રામે પૂછ્યું તું અહીં શું કામ રહેશ? મિત્ર એને કહેવાય બીજાના દુઃખમાં સાથ આપે, સુખમાં ઉભો રહે એ મિત્ર નહીં। આપણા હારા દિવસો મિત્ર આપણી પાસે દોડ કરે નહીં, પણ દુઃખમાં ઉભો રહે એને મિત્ર કહેવાય। પછી સ્ત્રી બી હોય, માં પણ હોય, ગુરુ પણ હોય, આપણો ભાઈ પણ હોય। ધીરજ, ધર્મ, મિત્ર, નારી, અને ચારની દુઃખમાં પરીક્ષા થાય, આપણને દુઃખમાં સાથ આપે છે કે નહીં? सुग्रीव ने पूछू केम रहेश? सुग्रीव ने कहा मैं और वाली सगे भाई, हमारे गांव में एक राक्षस आया, मेरे भाई को ललकारा, मेरा भाई बलवान, किसी की ललकार सुन नहीं सकता। राक्षस की पाछળ दौड़ो, हूँ पण दौड़ो। राक्षस एक गुफा में संताई गयो, मारो भाई मने के तू बार उभो रे, घेरे जातो नहीं, हूँ आऊँ छुं। राम पूछे सुग्रीव ने मित्र तो केम आई रहेश? सुग्रीव कहे छे मैं वाली बन्ने सगा भाई, दुंदबी नामनो एक राक्षस आयो, मारा भाई ने ललकार्यो, मारो भाई नी पाछळ दौड़्यो, हूँ पण मारा भाई नी पाछळ गयो। आ राक्षस एक गुफा में प्रवेशी गयो, मारा भाई कीधुं तू अहीं उभो रहे, घेरे न जतो મને મારી નાખું। 15 દિવસ સુધી રાહ જોઈ, મારો ભાઈ આવ્યો નહીં, લોહીની ધાર બહાર નીકળી, હું ગભરાઈ ગયો કે આ રાક્ષસે મારા ભાઈને માર્યો, મને મારશે તો। મોટી પથ્થરની શિલા આડી મૂકીને હું ગામમાં આવ્યો, ગામવાળાને વાત કરી, બધાએ મને જબરદસ્તી રાજા બનાવી દીધો, અને મારો ભાઈ 15 દિવસ પછી આવ્યો, પેલા રાક્ષસને મારી અને મને ખૂબ માર્યો કે મેં તને કીધું તું ઉભો રહેજે, જાતો નહીં, અને તું મને ભોયરામાં ગુફામાં બંધ કરીને આવ્યો, રાત જોતો તું, મારી એક વાત ન સાંભળી, મને ખૂબ માર્યો। મને માર્યો ની કોઈ તકલીફ નહીં, મારી પત્ની લઈ લીધી, મારું રાજપાટ લઈ લીધું, મારું ઘરવાળી બધું મારું લઈ લીધું। હું જ્યાં જાઉં છું ત્યાં મને મારી પાછળ આવે, મને મારે કાંઈ શાંતિથી રહેવા દેતો નથી, અહીં આવી શકતો નથી, અને સાપ છે, હું બહુ દુઃખી છું નાથ, મારી પત્ની લઈ ગયો। મોટો ભાઈ બાપ સમાન હોય અને નાના ભાઈની પત્ની દીકરી સમાન હોય, અને પાપ કર્યું। રામચંદ્ર ભગવાન આંખો ફરવા લાગી, બિરગોટી વિલાસ સૃષ્ટિ લઈ હોય, ચાલ મારી સાથે, હું તારા ભાઈને મારી નાખીશ। સુગ્રીવ કે મારા ભાઈને કોઈ મારી શકે નહીં, એને વરદાન છે, એની સામે કોઈ જાય એની શક્તિ આવી જાય। બીજું મારા ભાઈને એ જ મારી શકે, આ તાડના 7 ઝાડ છે, એક બાણથી વીંધી દે। બીજું આ દુંદબી નામના રાક્ષસનો હાડકાનો ઢગલો છે, એક લાતથી ઉડાડી દે, એ મારા ભાઈને મારે। ભગવાને એક ધનુષથી બાણ કાઢીને 7 ઝાડના તાડને વીંધી નાખ્યા, અંગૂઠો એક લગાડ્યો અને હાડકાના ઉડાડી દીધા। અને પછી સુગ્રીવને શ્રદ્ધા જાગી કે ભગવાન, પછી તો કહેવા લાગ્યો મારા ભાઈને મારે મારવો નથી, સારું થઈ ગયું, મારા ભાઈનું મને માર્યો ન હોત, ઘેરથી કાઢ્યો ન હોત તો તમારા દર્શન ન થાત, મારે મારવો નથી। ભગવાન કે મેં રઘુવંશી છી। સુગ્રીવે ભગવાનના ચરણ પકડ્યા, ભલું થયો વાલીનું, વાલીએ મને કાઢ્યો ન હોત તો તમારા દર્શન ન થાત, अब बस कृपा करो, रात दिवस તમારું ભજન કરવું, હવે મારે રાજપાટ ઘર બાર કાંઈ જોડતું નથી। ભગવાનને કહ્યું મેં રઘુવંશી છીએ, બોલીએ કરીએ, અસત્ય જેવું કોઈ પાપ નથી, બોલ્યા પછી બદલી જને માણા ન કહેવાય, રાક્ષસ કહેવાય, હું માણસ છું।
બોલીને બદલે એને માનવ ન કહેવાય, રામ બોલ્યા. ચાલ મારી સાથે, એક બાણમાં વાલીને ન મારું તો રામ નહીં, ચાલ મારી સાથે. સુગ્રીવને લઈને આવે, બોલાવે તારા ભાઈને. સુગ્રીવ વાલીને લલકારે, એ વાલી બહાર નીકળ, એ વાલી. અને વાલી નશામાં હતો. કોઈને પૈસાનો નશો, કોઈને ખુરશીનો નશો, કોઈને મદનો નશો, કોઈને બળનો, કોઈને અભિમાનનો નશો. વાલી નશામાં હતો. સુગ્રીવનો અવાજ સાંભળ્યો, એકદમ ધ્રુજી ઉઠ્યો. સુગ્રીવ મને બોલાવે છે? આ ડરપોક મારા નામથી ભાગે, આજે ને મારી નાખીશ. એની પત્ની સમજાવે છે, તારા આજ તમારો ભાઈ નથી બોલતો, તમારો કાળ બોલે છે. કેમ? કે આજ રામને લઈને આવ્યો છે. મારી પ્રાર્થના છે, મારો દીકરો નાનો છે હજુ, આપ ન જાઓ, અને જો જશો ને તો પાછા નહીં આવો. અને તમારી સામે લડનારો કોઈ મામૂલી નથી, કાળનો કાળ પરમાત્મા છે, માટે પાછા વાળો ન જાઓ. વાલી કહે છે, આવી ડરપોક, જો કદાચ ભગવાનના હાથે મરશ તો મારું કલ્યાણ થશે, અને જો ભગવાન નહીં હોય તો સુગ્રીવને મારીશ ને રામને મારીશ. આવે છે સુગ્રીવ, વાલી લડે છે. ભગવાન લાગ જોઈને વાલીના છાતીમાં બાણ મારે છે. વાલી પડે છે. ભગવાનને સામે જોયા, હૃદયથી અતિ આનંદ છે, પણ મોઢેથી કઠોર બોલ્યો. કેવું બોલે છે? અભિમાની માણસો ભણેલા ગણેલા હોય ને, પહેલા પોતાની હોશિયારી કરે. હા, એ હોશિયારી દેખાડે કે હકલા રહે નહીં. વાલી હોશિયારી દેખાડે છે. વાલી બોલ્યો છો, હે ભગવાન, તમે તો ધર્મ માટે અવતાર લીધો છે, અધર્મીઓને મારવા માટે, ગાય દ્રોહીને મારવા માટે, પાપીઓને મારવા માટે મને શું કામ માર્યો? અમે ને સુગ્રીવ બંને ભાઈ ભાઈ, અમે વાંદરા, તમે માણસ, અમારા ઘરનો ડખો, તમને શું તકલીફ? મને શું કામ માર્યો? મારવાનું કારણ શું? તમને એમ લાગે છે સુગ્રીવ સીતાજીને લઈને આવશે? અરે મને કીધું હોત ને તો રાવણને ખાલી ખબર પડત કે વાલી પાસે પગ્યા છે, તો રાવણ સીતાજીને લઈને તમારા પગમાં મૂકત અને જૂતું મોઢામાં રાખીને માફી માંગત. કારણ કે રાવણ મને ઓળખે, 100 મહિના કાખલીમાં રાખ્યો, મારા નામથી કાપે. આના ડરપોક, અને એટલે તમે મિત્ર બનાવ્યો, તમારી ઘરવાળીને લાવશે, મને માર્યો શું કામ? ત્યારે ભગવાન કહે છે, હું મારે કોઈનો સહારો લેવાની જરૂર નથી. એ તો લોકો એવું માને છે કે અમે મંદિરમાં નથી જતા, મંદિરમાં એ જાય જેણે બહુ પાપ કર્યા હોય, મંદિરમાં એ જાય બહુ પાગલ હોય, અમે તો ભગવાનને નથી માનતા. પણ યાદ રાખજો, કૃષ્ણ ગીતામાં કહે છે, જે મને નથી માનતો ને એની હું મોત છું, એનો કાળ છું. જે મને નથી માનતા એનો ભયંકર રોગ શું? ઈશ્વર એક એવી શક્તિ છે, એને અગર કોઈનું ચાલતું નથી. કોરોના બધાને ખબર પડી ગઈ ભાઈ, એ કૃષ્ણ જતો, બીજો કોઈ હતો જ નહીં, આપણે ઓળખ્યા નહીં. આ તો તમને એટલે જીવતા રહે, કથા સાંભળવાનું લખ્યું તો તમારા ભાગ્યમાં. આપણે જીવીએ છીએ તો ભગવાનની કૃપાથી ભાઈ. હમણાં ભાઈ ન ગાયું, બળથી વધારા બળ વધે, બળથી વધે ને કોઈ, બળથી રાજા રાવણ વધ્યો પલમાં લંકા. બિપિનભાઈ ગાયું ને. આ કોઈનું બળ ચાલતું નથી, ઈશ્વરની કૃપા છે. પરમાત્માને પ્રાર્થના કરો, કોરોના નામની બીમારી ભારતમાં તો નહીં, આખા વિશ્વમાં કોઈને ન થાય. લાખો કરોડો ભાઈઓ બહેનોએ જીવ ગુમાવ્યા છે. આ કથાનું ફળ એને મળો, એની આત્માને શાંતિ મળો. જે પરિવારે પોતાનો ભાઈ, પિતા, બેન, પત્ની, પુત્ર ગુમાવ્યા છે, ભગવાન એની આત્માને શાંતિ આપે. આ આંગળી સીધાનું પુણ્ય છે. આ કથાનું પુણ્ય તમે કોકને આપી શકો. તમારા હગાવાલા બહુ દુઃખી હોય, દવા કામ ન કરતી હોય, રીબાતા હોય, તમને એમ થાય કે છૂટી જાય તો કહેજો કે અમે જે ગિરનારી આશ્રમમાં કથા સાંભળે ને ચેતનદાસ બાપુના ચરણમાં, આ 9 દિનનું ફળ આને મળો, એ છૂટી જશે સાહેબ. તમે પુણ્ય કોઈને અર્પણ કરી શકો, પાપ નહીં. પાપમાં તો ઘરવાળાએ સાથ નથી આપતા, ભગવાન ક્યાંથી આપે? ભગવાન કહે છે, હું પાપમાં કોઈને સાથ આપતો નથી. આંગળી સીધાનું પુણ્ય છે સાહેબ. વાલી પૂછે, મને શું કામ માર્યો? ભગવાન કે સાંભળવું છે? બોલે, રામે કહ્યું, તારા નાના ભાઈની બહુ તારી દીકરી સમાન થાય, એ અભિમાની, તને કોઈ બોલનાર નથી. શું તારી પાસે રૂપિયા વાળો થઈ ગયો? તારી પાસે ખુરશી આવી ગઈ? તારી પાસે 2-4 ઘણ વાળા આગળ પાછળ ફરે ને તું શું કહી દાદો થઈ ગયો? તને ખબર નથી આ શેરથી હવા શેર મળી જાય છે? વાલી હાથ જોડ્યા. જિંદગીમાં પહેલી વાર એની ઘરવાળી જોતી રહે, ખબર તારા આ શું થઈ ગયું? અમે હાથ જોડ્યા, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું ખુરશીના નશામાં મદમાં ભૂલી ગયો. મને એમ થઈ ગયું નેતા થઈ ગયો એટલે હંમેશા રહેવાનો હતો. મને શું કર્યું? 5 વર્ષ બીજા ફેંકી દે છે બધા.
મને એ ખબર નથી ને ભૂતકાળ થઈ જાય છે. અહીં બધા ભૂતકાળ જ થાય છે, ખાલી સંતોને છોડીને. ચેતનદાસ બાપુ ભૂતકાળ નથી થતા, બાકી બધા ભૂતકાળ થઈ જાય. સંતો ભૂતકાળ નથી થતા, મહાપુરુષો ભૂતકાળ નથી થતા. નરસિંહ મહેતા ભૂતકાળ ન બોલી શકો, મીરાબાઈને ભૂતકાળ ન કહી શકો, ગુરુ નાનક દેવજીને ભૂતકાળ ન કહી શકો, કબીર સાહેબને ભૂતકાળ ન કહી શકો, બજરંગદાસ બાપાને ભૂતકાળ ન કહી શકો, જલારામ બાપાને ભૂતકાળ ન કહી શકો, વીરબાઈ માતાને ભૂતકાળ ન કહી શકો. ભૂતકાળ તો આપણે બધા થઈએ છીએ, સંતો નહીં. સંતો મરતા નથી. કોઈ દી નહીં બોલના કે પેલા બાપુ મરી ગયા, અમારા ગુરુ મરી ગયા, તો પાપ લાગશે. મરવાનું આપણે હોય છે, સંતો મરતા નથી. એ બ્રહ્મલીન થાય, પ્રાણ છોડે, દેહ છોડે, શરીરથી અલગ થાય છે. આત્માથી તો ચેતનદાસ બાપુ બેઠા છે ને, તો આટલી શાંતિ તમે અહીં બેહો એવા છો. મારી આવાજને રોકી દઉં તો એમ લાગે આ મંડપમાં કોઈ નથી બેઠું. ભાઈ વાલીએ કીધું મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મારા અપરાધને માફ કરો. ભગવાને કીધું બસ, સાધુ સંત અને ભગવાન એવો દયાળો સાગર છે, ગમે એટલો અપરાધ કર્યો હોય તમે માફી માંગો, અને ક્ષમા ન કરે તેને સંત ન કહેવાય અને ભગવાન ન કહેવાય. વાલીને કેવું તને અમર બનાવી દઉં? વાલી રડી પડ્યો, નહીં હવે મારે અમર નથી બનવું. એટલે તો પાપના પોટલા બાંધ્યા, હવે કેટલા જ બાંધું? લોકોને 60 વર્ષ 70 વર્ષ ત્યાં તો ભગવાનના દર્શન નથી થતા, હું હજી પાપી છું? રામને ચૂપ કરી દીધા વાલીએ. વાલી બોલ્યો ભગવાન તમે બતાવો, પાપીઓને તમારા દર્શન થાય? ભગવાન બોલ્યા નહીં, માથું હલાયું. પાપીઓને દર્શન થાય ના, તો હું પાપી છું? કાંઈ બોલ્યા નહીં. વાલી બોલ્યો, વાલી ને કેશવ તને અમર બનાવો. વાલી ના પાડે, મારે અમર નથી બનવું, પણ એક કામ સારું કર. મળતો મળતો યુગો વીતી ગયા, આજ બી સ્કૂલમાં ટીચર માસ્ટર પૂછે તમારો વાલી કોણ છે? અત્યારે એમ કેવું છે તમારો વેરી કોણ છે? વાલી તો એ હતો જે મળતા પોતાના દીકરાને ધર સત્યને ભગવાનને સોંપીને ગયો. એને બાપ કહેવાય, એને મા બાપ કહેવાય. અમારો છોકરો છે, મારી જેવું પાપ ન કરે અને ચરણમાં લ્યો પ્રભુ, દાસ અંગદ કીજીએ. વાલીએ પોતાના દીકરાને ભગવાનના હાથમાં આપી પ્રાણ છોડી દીધા. તારા બહુ રડી છે. ભગવાન કહે છે જેની સાથે લગ્ન કરીને 50 વર્ષ રહી એ તારી સામે પડ્યો છે, જગાડ ને, જગાડ. અને તારાને જ્ઞાન થયું. વાલીનો અગ્નિ સંસ્કાર કર્યો. સુગ્રીવને રાજ આપીને કીધું ભાઈ મેં તારું કામ કર્યું, હવે તું મારું કામ કરજે હો. હું 4 મહિના ચોમાસામાં પહાડમાં બેઠો છું. હું કોઈના ઘરે જતો નથી, કોઈના ગામમાં જતો નથી, કંઈ પમણી કરવાની નથી. પણ 4 મહિના પૂરા થાય એટલે મેં તારું પહેલા કામ કર્યું છે. મેં તને રાજા બનાવ્યો છે, ભૂલી ન જતો. કારણ આ બધા માના પેટમાં મને વચન દઈને આવ્યા હતા, અમે તારું ભજન કરી છે, આ બધા ભૂલી ગયા. જો તું ના ભૂલતો નતો, ગાડે બેસીને આવ્યું તારું. બોલો કે ના ના એવું હતું છે પ્રભુ. અને ભાઈને રાજ મળ્યું, અને 4 મહિનામાં તો પોતાની શું કહેવાય, પોતાની જાત બતાવી દીધી એને. એ હાથમાં બોટલ ને નાચો ગાઓ, બસ જેમ ફરવું એમ ફરો, દુકાનો ખોલો દારૂની, જેને જેમ પીવો એમ પીવો, જેમ ફાટલા કપડા પહેરીને ફેરવો એમ ફરો. આખું બદલું વાતાવરણ બગડ નાખ્યું સાહેબ. શું કરી બે 4 મહિના પૂરા થયા. રામ બોલ્યા લક્ષ્મણ ભાઈ આપણું કામ ભૂલી ગયો લાગે છે. એને ખબર નથી એક બાણીથી વાલીને મોકલી દીધો. લક્ષ્મણ કે એને તમે મોકલો, આને હું મોકલી દઉં. પણ રામ કહે છે ને આ જીવ મારો અંશ, આને મરાય નહીં. એને સમજાવો. તમને ને મને સુધરવાનો કેટલો મોકો આપે છે ઈશ્વર. આપણા કેટલા ગુનાઓને માફ કરે છે પરમાત્મા. જાઓ એને સમજાવીને લાવો. લક્ષ્મણજી આવે છે, અતિ ક્રોધમાં આવ્યા છે. ધનુષ પર બાણ ચડાવ્યું. કિષ્કંધા નગરી હલી ગઈ. વાંદરાઓ ચારો તરફ ભાગવા લાગ્યા, પહાડો પડવા લાગ્યા, ધરતી કંપ થવા લાગ્યો, દિશાઓ ડોલવા લાગી, બાદલો ગરજવા લાગ્યા. શેષ નારાયણ સંભાય. ચારો તરફ તોફાન આવ્યું, વાદળા વરસવા લાગ્યા, કાળા ઉનાળામાં મુસળધાર ગરજવા લાગ્યા. અને સુગ્રીવ સાંભળી ગયો, હાથમાંથી બોટલ પડી ગઈ. હનુમાનજી કાનમાં કીધું પેલા બાપા આવ્યા છે, સીધો થઈ જા ને તો ગયો કામથી. લક્ષ્મણજી હા ક્રોધમાં, હા. પછી હિંમત ન થયો. અંગદને પોતાની ભાભી તારાને કીધું ભાભી તમે જાઓ ને બોલાવી લઈ આવો. લાવે છે. સુગ્રીવ પગમાં પડે છે, મને માફ કરો, હું ભૂલી ગયો. આ તમારી માયા છે, અહીં હારા હારા ભૂલી જાય છે. હું તો વાંદરો છું, જાતથી ચંચલ છું. અહીં તો માણસો ભૂલી જાય તો અમે તો વાંદરા છીએ. સુગ્રીવ બોલ્યો. પછી લક્ષ્મણને રાજી કરવા માટે બધા વાનરોને બોલાવ્યા. 10 દિશાએ સીતાજીની ખોજ કરવા મોકલ્યા અને કડક સૂચના આપી 1 મહિનામાં સીતાજીને ગોતી નહીં લાવો તો તમને મારી નાખીશ.
અને પાછા નહીં આવો તમારા ઘરવાળાને મારી નાખીશ. ગોળી વચ્ચે હોપારી 10 દિશાઓ વાંદરાઓ સીતાજીની ખોજ કરવા માટે ગયા. પૂર્વ દિશા, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા બાકી છે. હનુમાનજી, કેસરી, દદીવા, પવન, નલ, નીલ, અંગદ બધાને લઈ જામવંત સાથે સુગ્રીવ રામ પાસે આવે છે. પગમાં પડી ગયો, મને માફ કરો. તમારી માયામાં ભલા ભલા ઋષિઓ મુનિઓ ઘર બહાર છોડીને સાધુ બની જાય એ તમને ભૂલી જાય. હું તો માયાનો લિપટાયેલો જીવ છું, મને માફ કરો. સુગ્રીવે ક્ષમા માંગી. ભગવાનને કહ્યું મેં 10 દિશામાં વાંદરાઓ મોકલ્યા છે, આ દક્ષિણ દિશા બાકી છે. હનુમાનજી, જામવંતજી, નર, નીલ, અંગદ, કેસરી, દદીવા, પવન આ બધાને મોકલો. બધાએ રામને પ્રણામ કરે છે. છેલ્લે હનુમાનજી આવે છે. ભગવાન મુદ્રિકા ઉતારીને આપન સીતાજી મળી જાય તો એને સંદેશો આપજો. એને કહેજો તમારા વીરમાં બહુ દુઃખી છે રામ. જ્યારથી તમે રામને છોડીને ગયા છે એક દિવસે જમા નથી, ચેનથી સુતા નથી, એક પલ એવી નહીં હોય તમને યાદ ન કરે. હનુમાન, સીતાને મારો સંદેશો. બ્રહ્મચારીને સંદેશો આપો, ગૃહસ્થીનો. હવે બાવો જ બની ગયો, ઘર બહાર છોડીને એને કહો લગ્નના ફેરા ખાતા કેમ ગાતા. હવે હા બ્રહ્મચારી છે એને રામ કહે છે કે મારા દુઃખની વાત કરજે. તુલસીદાસને કોઈએ પૂછ્યું કે આને કેમ કીધું? કેટલા માટે કીધું? આને આગળ પાછળ કોઈ નથી. આને કીધું પોતાનું ગાવા લાગે. હમણાં બીજાને કીધું પોતાનું ગાશે. આને કોઈ નથી એટલે એ મારું ગાશે. અને યાદ રાખજો, આ જગતમાં ત્યાગી જ આપણને કંઈ આપી શકે છે, ભોગી નહીં. ત્યાગમાં જ શાંતિ છે, ભોગમાં નહીં. એવાનો વિશ્વાસ કરજો, એની પાસે બેહજો જે તમારા દુઃખને સાંભળે. આ કાનેથી કાઢે, આ કાનેથી નહીં. એવા પાસે કાગ બાપુ બોલે છે. હનુમાનજીને ભગવાને કીધું સીતાજી મળી જાય તો મારો સંદેશો આપજે. બધા વાનરો જાય છે. સીતાજીની ખોજ ખોતા કરતા 15 દિવસ થઈ ગયા. ખાવા મળ્યું નહીં, પીવા મળ્યું નહીં. સમુદ્ર કિનારે આવ્યા, તરસ બહુ લાગી, ખારું પાણી પીવું કેમ? અંગદ મરવા તૈયાર થઈ ગયા. મારે મરી જવું ને તમારો કાકો મારી નાખશે. જામવંત કે તમારા મરાની, તમે મારા સેનાપતિ છો. જહાજનો કેપ્ટન જ ગભરી જાય તો પ્લેનનું થાય શું ભાઈ? બધા રડવા લાગ્યા. ત્યારે હનુમાનજી એક ઝાડ ઉપર ચડ્યા તો એક ગુફામાંથી પાણીમાં રહેનારા પક્ષીઓ બહાર નીકળ્યા. હનુમાનજી ઈશારો કર્યો, હું ચાલો સાથે. અને ગુફામાં લઈ ગયા તો ચંદ્રપ્રભા નામની અપસરા ઓમ નમઃ શિવાય ગુફામાં બેઠી બેઠી મંત્ર જાપ કરે. બધા ફળ ફૂલ જોયા, પાણી જોયું, રાજી રાજી થઈ ગયા. ખાવા દોડ્યા. ભૂખ હતી ને 15 દિવસથી. હનુમાનજી કીધું પૂછ્યા વગર ન લેવાય. સાધુ સંતોના આશ્રમમાં એમનેમ ન ઘુસાય, એમનેમ ન ચોરી કરાય, પૂછવું જોઈએ. સાધુડાના આશ્રમમાં ચોરી ન કરાય. ભીષ્મ બોલ્યા. આ કોણ છે? કોઈ માયાવી રાક્ષસી તો નથી ને? જુઓ તો ખરા. માયાવી રાક્ષસી તો નથી ને? જુઓ તો ખરા. એટલો શબ્દ બોલે તો આંખ ખોલી, હે કોણ છો? હનુમાનજી કીધું માતાજી અમે રામના દૂત છીએ, માં જાનકીની ખોજ કરવા આવે છે. ભૂખ બહુ લાગી છે, પ્યાસ બહુ લાગી. બોલે ફળ ખાઓ, પાણી પીવો. જુઓ આંખ બંધ કરી અને ઉભા રહેજો એટલે તમે પાછા જ્યાં હતો ત્યાં પહોંચી જશો. હવે હું ભગવાન પાસે જાઉં છું. બધાએ ફળ ફૂલ ખાધા, પાણી પીધું, આંખો બંધ કરી વળી સમુદ્ર કિનારે આવી ગયા. હવે બધા વિચાર કરે હવે શું કરવું, ક્યાં જવું? સીતાજીની ખોજ મળી નહીં. હવે 15 દિવસ બાકી છે. એટલામાં સંપત્તિ નામનો ગીત આવ્યો. એ બહુ ભૂખ્યો હતો, ગઈઢો માણસ. કહેવા લાગ્યો, ભાઈ વિધાતાએ મને ખોરાક આપ્યો, જલ્દી મરો, જલ્દી મરો, એક એક કરીને મરો એટલે મારે થોડા દી ચાલે, હું બધાને ખાઈ જઈશ. આમ કીધું ને ત્યારે અંગદે જટાયુને યાદ કર્યો. જુઓ ભાઈ આ કથા શું કરે છે, ક્યારેક એવી કોઈ તકલીફ આવી જાય, એકાદો શબ્દ યાદ આવશે ને તો મોતથી બચી જશે. બધાને પેલો મારવા આવ્યો હતો પણ અંગદને યાદ આવ્યું. ધન્ય જટાયુ જેણે માં સીતા માટે પ્રાણ આપ્યા. संपत्ति बोलो भाई तुम कौन हो? मैं तुम्हें नहीं मारूंगा. कौन हो तुम? मेरे भाई था जटायु, किसने मारा? तुम कौन हो? अंगदे बधी बात करी. सीता माना प्राण बचाव माटे तमारा भाई जटायु प्राण आप्यो. रावणे ने मारी नाख्यो. तमारा भाई नु मृत्यु थयुं. जुओ तो खरा देशनो पक्षी खूब रेडो छे भाई माटे. भाईओ मने समुद्र किनारे लई जाओ, मारे मारा भाई नु तर्पण करवुं छे, मारा भाईना पिंडदान करवा. अने कलयुगनो माणस बधुं भूली गयो. आ देशना पक्षीओ तर्पण करे. रामायण वाँचो, सुंदरकांड. मारी प्रार्थना से कथा आव्या छो, कथा पूरी थाय तमारा पितरोना पिंडदान करजो, रोज तर्पण करजो. हूँ सन्यासी छुं तो रोज तर्पण करूं छुं तमारा आखा गामना पितरोनुं. कथा निर्विघ्न पूरी थाय. कारण के हारा काम में विघ्न आवे, पाप करवामां विघ्न नहीं आवता. मारा बाप पितृनु तर्पण करजो. कोई पण करी सके. कोई रुपयो नहीं लागतो, कोई मंत्र नहीं बोलवानो. बस नाइन बाथरूम में उभा तमारा भले हाथ में टबलू रह्યું, શું કહેવાય ટબ પાણીનું,
તાંબાનો લોટો લો કે પાણીનો બર્તન લઈ તમારા જમણા અંગૂઠા પર રેડો, તમારા પિતૃનું નામ લઈને, તમારા સાસસરાનું નામ લઈને, કોઈ અકાળ મૃત્યુ પામ્યો હોય જીવનું નામ લઈને મૂકો, પાણી રેડો, એને પાણી મળશે, તમને પૂર્ણ થશે, તમારા ઘરમાં શાંતિ થશે. કરી તો જુઓ, 1 મહિનો કરો. ગમે એવો અકાળ મૃત્યુ પામેલો જીવ તમારી સામે આવશે અને કહેશે એટલા દિવસ પાણી પાયું માગો. તુલસીદાસે કર્યું ને સાહેબ, તમારે તો હારું પાણી પાવાનું છે. તુલસીદાસે ડબલાનું પાણી પાયું ને ભૂત ભેગું થયું. તુલસીદાસને કીધું માગો માગો, તમે મને પાણી પાયું, શું આપો? તમે કોણ છો? હું ભૂત છું. તમે ભૂત કેમ ત્યાં? આગલા જન્મ ભગવાને મને ખૂબ રૂપિયાવાળાના ઘરમાં જન્મ આપ્યો હતો, હારા મા બાપ હતા, પણ મેં બધું ખાવા પીવા પૂરું કરી નાખ્યું, ન કરવાના પાપ કર્યા, રખડતી બાઈઓની હાથે રહ્યો, એને મને મારી નાખ્યો, ભૂત થયો. પણ તમે એટલા દિવસ પાણી પાયું છે મને. માતૃદેવાય તસ્મૈ સદા, પિતૃદેવાય તસ્મૈ સદા. મંત્ર ના આવડે તમારા મા બાપનું નામ લઈને પાણી રેડો. સાહેબ કર્યું તો જુઓ, આ તમારી સામે કથા છે. તુલસીદાસને ભૂતે કીધું મને પાણી પાયું, માગો. તુલસીદાસજી કે હું તો સાધુ છું, તમારે આપવું તો મને ભગવાનના દર્શન કરાવી દો. ભૂત રડી પડ્યું. ભગવાને મને માનવનો જન્મ આપ્યો તો ન કરી શકો. માનવ જન્મમાં જ ભગવાનના દર્શન થાય છે. તુલસીદાસજી મહારાજ, કૂતરા કાગડા ભગવાનને નથી મળી શકતા, દેવતાઓ ભગવાનના દર્શન નથી કરતા. એક માણસ જ એવો છે જે ભગવાનને જોઈ શકે છે, ભગવાનને મળી શકે છે, પરમાત્માને પામે છે. હું તો ભૂત છું, તમે માગો. તુલસીદાસે કીધું મને ભગવાન બતાવી દો. ત્યારે ભૂતે કીધું તમને ભગવાન તો નહીં બતાવું, પણ હનુમાનજી બતાવી દઉં. અને જો હનુમાનજીના પગ પકડો તો તમને ભગવાન સાથે મેળવી દેશે હનુમાન. તુલસીદાસજી કીધું ક્યાં મળશે? કે ગિરનારી આશ્રમમાં કથા ચાલે છે, જ્યાં રામ કથા હોય ત્યાં હનુમાન હોય. તુલસીદાસ મહારાજને કહ્યું જાઓ, આ ગામમાં કથા ચાલે છે, હવની પહેલા એક ડોહો લાકડી લઈને આવે છે, કોઈ નથી આવતું, પહેલા એ જ આવે છે. પોતીને પ્રણામ કરી ખૂણે બેસી જાય, પછી સાંભળનારા આવે, પછી કથાકાર આવે, કથાનો આરંભ થાય, કથા પૂરી થાય, બધાએ દોડવા લાગે, કોઈ અધવચ્ચે ઊભો થઈને ભાગવા લાગે, કોઈ છેલ્લે જાય, પણ બધાએ જતા રહે. ત્યારે ડોહો છેલ્લે ઊભો થાય, પોથીને પ્રણામ કરે, પછી જાય છે. આના પગ પકડજો, હનુમાન છે. અને તુલસીદાસ આવીને જોયું, મંડપમાં એક વડીલ હતા, હવની પહેલા આવ્યા, પ્રણામ કરીને બેસી ગયા. કથા સાંભળનારા આવ્યા, કથા કહેનારો આવ્યો, કથા પૂરી થઈ, ગયા બધા. છેલ્લે ડોહો જ આવવા ગયો અને તુલસીદાસે પગ પકડ્યા. બહુ ડરાવ્યો, મને છોડી દે, મને કોરાડા થઈ ગયા છે. પણ ભૂતે કીધું તું કે ગમે એટલા ડરાવે તો ડરશો નહીં, એને છોડશો નહીં. અંતે તુલસીદાસજી મહારાજે કહ્યું મારું જગતમાં કોઈ નથી, તમે મારો કે તારો, હું તમારી શરણમાં છું. અને પછી વૃદ્ધના રૂપમાં હનુમાનજી પ્રગટ થયા. જય શ્રી રામ કહી બોલો હનુમાનજી મહારાજ. દંત કથા નથી હો, સત્ય કથા છે. રામાયણ વાંચજો, આમાં લખ્યું છે. સંપાતિએ કીધું નહીં મારું. એના ભાઈનું પિંડદાન કર્યું અને પછી કીધું કે જુઓ ભાઈ, આ દરિયાના સામે કિનારે ત્રિકૂટ નામનો પર્વત છે, એના ઉપર લંકા નામની એક સોનાની નગરી છે, અશોક વાટિકામાં સીતાજી બેઠા છે. આ 400 યોજનનો દરિયો જે પાર કરે સીતાજીને દર્શન કરી શકે. હું ગઈડો થઈ ગયો ને તમને મદદ કરત, અમારી પાંખો બળી ગઈ, અમે સૂર્યને પકડવા ગયા હતા અને બળ્યો છું. પણ વાલા, જ્યાં 100 યોજનનો દરિયો પાર કરશે, સીતાજીના દર્શન કરશે. કારણ કે ગીધ કી દ્રષ્ટિ અપાર તુમ દેખત નાય. પહેલાના જમાનામાં મરેલાને ગીધો ખાતા હતા, મરેલા જાનવરોને ગીધ ખાતા હતા. આકાશમાં ઉડે અને ચણોટીના દાણા, કાળા તલ જેવડી આંખ હોય, આકાશમાં વિમાન કરતા ઊંચું ઉડતું હોય, પણ એને ખબર હોય કૂતરું ક્યાં મર્યું છે, ઢોર ક્યાં મર્યું છે, અને પછી આવે. આજે માણા ખાવા લાગ્યો મરેલાને, એટલે ગીધો જતા રહ્યા. દેખાય ક્યાંય ગીધ? માણસો ખાવા લાગ્યા મરેલા જાનવરો, એટલે ગીધ જતા રહ્યા. સંપાતિ બોલ્યો મને અહીંથી દેખાય છે, આમ કહીને જતો રહ્યો. પછી જવા માટે કોઈ તૈયાર નથી. અંગત કે હું જાઉં તો પાછો ના આવી શકું. બીજા કે અમે કોઈ કે 100 કિલોમીટર જઈએ, કોઈ કે 200 કિલોમીટર જઈએ, કોઈ કે અડધે ડૂબી જઈએ, કોઈ તૈયાર ન થયું. બધાએ પોતપોતાનું બળ ભાગ્યું. જામવંતે કીધું કે ભાઈ હું હવે ગઈઢો થઈ ગયો. ને તો જ્યારે ભગવાન વામન વૈરાટ રૂપ લીધું ને, ત્યારે ભગવાનની મેં 7 પરિક્રમા કરી હતી, પણ હવે ગઈઢો થઈ ગયો. શું કરવું? હનુમાનજી ચૂપચાપ બેઠા છે. જામવંતને ખબર છે નાનપણમાં અને સંતોએ સાપ આપ્યો છે, બીજું વરદાન આપ્યું છે કે એની શક્તિને કોઈ યાદ કરાવે. એટલે બધા વાંદરાનો ઈશારો કર્યો, હાલો
હનુમાનને ઘેરી લીધા અને જામ